શહેરમાં આજે બીજેપી દ્વારા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વિરુદ્ધ પ્રતિકાત્મક મૌન પ્રદર્શન યોજાયું હતું। શહેરના ગાંધીનગર ગૃહ પાસેથી શરૂ થયેલી રેલી શહીદ ભગતસિંહ સર્કલ સુધી પહોંચી હતી। રેલી દરમિયાન કાર્યકરો હાથમાં વિવિધ સૂત્રો લખાયેલા પોસ્ટરો લઈને જોડાયા હતા, જેમાં રાહુલ ગાંધી અંગે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ભાજપના નેતાઓએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસની એઆઈ સમિટ દરમિયાન થયેલા કેટલાક નિવેદનો દેશની ભાવનાઓને ઠેસ પહોંચાડનારા છે, જેના વિરોધ રૂપે આ પ્રદર્શન કરવામાં આવ્યું છે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો હતો અને રેલી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આપણે સૌ જાણીએ છીએ કે એઆઈ ઇન્ટરનેશનલ સમિટ જે દિલ્હી ખાતે ચાલી રહી છે, જે ઇન્ટરનેશનલી ભારતનું ગૌરવ કહી શકાય। દેશ દુનિયાના લોકો, દુનિયાના પ્રતિનિધિ ભારત ઉપર એક આસ મારીને બેઠા હોય એવું સરસ મજાનું વાતાવરણ દેશમાં જ્યારે સર્જાયેલું હોય ત્યારે આપણે સૌ જોઈએ છે કે આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નહોતો કે પાર્ટીને પ્રેઝન્ટ કરવાનો કોઈ કાર્યક્રમ નહોતો। આ દેશનું પ્રેઝન્ટેશન જ્યાં થઈ રહ્યું હોય ત્યારે કોંગ્રેસની હીન માનસિકતા આપણને સૌને દેખાય છે અને જે રીતે એમાં ડિસ્ટર્બ કરીને ઇન્ટરનેશનલી ખોટો મેસેજ આપવા માટેનો પ્રયત્ન કર્યો છે, એના વિરુદ્ધમાં વડોદરા શહેરના તમામ લોકો, ભારતીય જનતા પાર્ટી તેમજ યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓ આજે મૌન રેલી સ્વરૂપે જે એનો વિરોધ કરે છે। રેલી અહીં ગાંધીનગર ગૃહથી થઈને લહેરીગેટ થઈને માંડવી થઈને વળીને પાછું શહીદ ભગતસિંહ ચોક ત્યાંનું પૂર્ણવિરામ થશે। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।